હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છું સોશિયલ મીડિયા આશ્રમમાં. સોશિયલ મીડિયા આશ્રમ એટલે એવો આશ્રમ જે વિશ્વનો એવો આશ્રમ બની રહ્યો છે. ઘેલાભાઈ રણછોડભાઈ કેમ બદલી નાખ્યું નામ? એક રણછોડભાઈ તો ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે, તમારા બધા લોકોના સાથ સહકારથી બની રહ્યો છે. અને અત્યારમાં આપણી જોડે ઘણા બધા પ્રભુજી છે, બધા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા અને બપોરનું ખાસ જમવાની તૈયારી થઈ જવાની છે, કેમ કે થોડોક ગયો તો બહાર એટલે લેટ થઈ ગયું. અને વરસાદ તમારા ગામમાં છે કે નથી મને કોમેન્ટમાં કહેજો. અમારા ગામમાં બિલકુલ વરસાદ નથી. આ છેલ્લા 4-5 દિવસથી આજુબાજુ બધા ગામમાં વરસાદ પડે છે. અહીંયા ખાલી વરસાદ અંધારે છે, જુઓ આવી રીતનો, પણ આવતો છે નહીં. હવે કઈ રીતનું હોય, કુદરતને શું મંજૂર છે એ ખબર નથી, બટ વરસાદ એટલામાં ક્યાંય નથી. મવામાં બહુ બધો છે, બહુ બધી આજુબાજુના ગામડામાં બધી જગ્યાએ છે, પણ એટલામાં નથી કેમ કે અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલે છે એટલા માટે. અને આ છે અમારે મુકેશ મહારાજ. શું કહે છે મુકેશભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. I love my God. હા India is my country. હા, All India is my. સિસ્ટર એન્ડ બ્રધર. હા, તો શાદી કેમ કરશો? બધાનો બેન બનાવીશું તો બને કેવું થશે? ये बात सच है। और ये है हमारे संजय भाई। गुड मॉर्निंग, जय श्री कृष्ण। फिर से नए व्लॉग में आपका स्वागत है। क्या कहना चाहोगे सोशल मीडिया के माध्यम से आप? सोशल मीडिया में आने के बाद में सबसे पहले तो नमस्कार देवी और सज्जनों, एक बार फिर से आपका स्वागत है सोशल मीडिया आश्रम में। वो सोशल मीडिया आश्रम जो कि ह्यूमन सर्विस के लिए माना जाता है। वाह, ह्यूमन सर्विस इज द लॉर्ड सर्विस। सही तो बात। यहाँ आने के बाद में पहले तो डॉक्टर बना दिया, आजकल मैं मैजिशियन बन गया। वाह, पूछो कैसे? कैसे? ये मेरा भाई बैठा हुआ है, हाँ साहू भाई। हाँ इसको अपन अगर ऐसे लेके जाएंगे ना, बोलेंगे पीपी कर तो नहीं करेगा, हाँ। लेकिन इसके पीछे खड़े हो गए आप, सीटी बजा ना करके पीपी कर देता है, हाँ सौजी भाई, करता है सीटी। हाँ ऐसा होता है। पीपी करते क्या? ऐसे नहीं करे, सीटी मारते पीपी करता बराबर। हाँ। ये एक तरक्की सीखी है, मैं इसको लेके जाऊँ या फिर ना इसके बगल में खड़े हो जाओ, हाँ। खुद भी करना शुरू हो जाओ तो भी कर देता है ये मैजिशियन हो गया। वाह वाह, नया काम सीखा है इसके संग। इन लोगों के संग खड़े हो जाओ, पीपी करना शुरू कर दो, तभी शुरू कर दो। देखो अभी सब बैठे हैं और ये है हमारे ત્રાપસ के महाराज. महाराज सीताराम, કેમ છો? હું છે મજામાં? તબિયત પાણી? હા, હવે કેવું લાગે પેલા કરતા? ઘણો ફેર પડ્યો ને? હા, મજા આવે ને ખાવા પીવાનું, સુવાનું, રહેવાનું? સરસ. બોલો બીજું કઈ કેવું છે લોકોને? કેમ એમાં શું કેવું હતું? તો અમારે શું કહેવાય, થોડુંક મહારાજને નથી એટલું બધું સંજયભાઈ ની જેમ ઓલું કરેલું. તો બે રૂમ સાફ સફાઈ થઈ ગઈ છે. સવારમાં બધા પ્રભુજી નાઈ ધોઈ બ્રશ કરી અને એકદમ ફ્રેશ થઈ ગયા છે. તમે જોઈ શકો બધા બેઠા છે. અને આ બાજુ રસોડાનું કામ થઈ રહ્યું છે. આજે શું બનાવવાનો પ્રોગ્રામ છે એ પણ આપણે જાણીએ. તો રસોડામાં શું થઈ રહ્યું છે? તો રોટલી બેટલી બની ગઈ લાગે એવું લાગે છે, કેમ કે જોઈ શકો મશીન ગરમ છે. હા, રોટલી બની ગઈ છે. હા લખતો ભાત છે બે. हाँ, બીજું શું છે? बीजा दाल और सब्जी। હા, દાળ ઓર સબ્જી. વાહ. અને અહીંયા અમારે તમે જોઈ શકો છો. કેમ છો? મજામાં? વાહ વાહ. લાલ દાદા શું કરો? હે હે નાઈ ધોઈને નવરા થઈ ગયા? નાવું છે? હા હા, બરોબર. તે વિઠ્ઠલભાઈ આવ્યા હતા એમ ને તમારા ગામના, તમારા ભત્રીજા? હા, ઢોકળા જેવા આવ્યા હતા, ખબર આવો. ખબર આવ્યું ને? બાકી હા, કેવું લાગ્યું? પટેલભાઈ. હા, બોલો બીજું. બેહો બેહો બેહો, હું બેઠો. કે તમારે કોક ને મગજમારી થઈ ગઈ છે? તમે કહેતા હતા મારા હાક પર વયું જાવ એવું કઈ કહેતા હતા. હા, પણ જાવું પણ ખેતના લઈને આવ્યો, કેમ જાવું? હા, એ વાત સાચી છે. તે પછી કેમ જાવું? બોલો બીજું. ને ઘરની આની કે કોક ને કોણ જાણે, હા તમારે સી એવી લઈને આવ્યો તો. હા, ના 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 ના, જાહુ જાહુ લાલ દાદા. હે વરસાદ નથી થતો એનું કારણ? થાય થાય બરોબર, એમ થાય અહારે એમ થાય, જેઠ ક્યાં થાય છે? નહીં, જેઠ થતો જ નથી એમને. પણ જેઠ મહિનો તો પૂરો નથી થયો, અહાડ નથી ચાલુ થઈ ગયો. હવે જે વાત છે વાર છે. હે, થાય થાય પણ મળો બરોબર બરોબર. હાથમાં જોઈજો ત્યાં કોળો હું કહેતો હતો. હે નહીં, નકર આજુબાજુમાં બધે પડી ગયો વરસાદ, ગારિયા ધારમાં, તમારા ગામમાં ને અહીંયા નથી વરસાદ લાલ દાદા. તમે તારે એમ જરાક રાખો. હે, નકર તમે જાઓ ભગવાન પાસે કે વરસાદ મોકલો, આટો મારતા હો. હા, નહીં જાવ ભગવાન પાસે. નહીં નહીં, જાવ નહીં, આટો મારતા હો. નહીં જાવ. હા, એને કે વરસાદ નથી આવતો.
આવશે તો મને કહી દેશો માંડા કાકા ને હા તો આવ્યો તો વિઠ્ઠલ કાકા હું તમને 500 જમણી ચડા પાછો આવીશ ચાલ હા મારા ઘરની ગાડી લઈ હા એક આવજે તો પણ હું જાજુ રોકાશ ને હા 5 દિવસ રોકાશ 6 માં જમને અહીંયા પાછું પછી અહીંયા શું કામ છે પછી અહીંયા કઈ કામ ને લાલ દાદા પછી ત્યાં રેજો હાક પર ને ખાઈ પીને કામ વિસ્તાર ત્યાં શું કામ છે પછી કાંઈ- આશ્રમ છે ને ત્યાં આશ્રમ છે તે આશ્રમમાં તો બધા છે ને ઘણા બધા છે અને મને નહીં રાખો નહીં પછી તો શું તો રાખે થયું તમારે સારું હા ખાલી ખોટું અહીંયા ધક્કો ખાવો ને ઓલું કરવું ને વારે વારે તો કાંઈ નહીં તો નહીં આવું લ્યો નહીં આવે ને તો નહીં આવું હા તે વાંધો નહીં હાલો બીજું કામ આવવાના છો હા બરોબર છે એ હવે નાવા નાવમાં નાવતા આગળ હા નાવું હું કાલે નાવ્યો હતો હાલો ચા પીધી બપોરે ચા પીધી લાલ દાદા બપોરે જમવાનું નથી ને તમારે જમવું છે એમ કરો માં નહીં હવે એક ટાઈમ જ દેવાનું છે તમને જમવા માર ખાવ બે તાણ હે હા ઠીક એક હાલો ટાઈમ. એ તો જમી લેજો બપોરે હો જમવું છે ને હાલો સીતારામ લાલ દાદા સીતારામ સીતારામ હાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફરી વખત તમારી સાથે આવી ગયો છું સોશિયલ મીડિયા આશ્રમમાંથી સોશિયલ મીડિયા આશ્રમ એ તમને ખબર છે કેવો આશ્રમ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને હાલ સોશિયલ મીડિયાના આશ્રમનો જે મેન આગળના ગેટનું કામ છે મતલબ આ જે ફિનિશિંગ કામ છે એનું પ્લાસ્ટર થઈ રહ્યું છે તમે જુઓ તે પ્રમાણે અને અત્યારમાં બધા પ્રભુજીઓ નાય ધોય અને ફ્રેશ થઈ ગયા છે અને મદરા વરસાદના વાદળા છે પણ વરસાદ થતો નથી કદાચ કોને ખબર હું અહીંયા પ્રોબ્લેમ હોય આખા ગુજરાતમાં વરસાદ પડી ગયો વ્યવસ્થિત રીતે પણ અહીંયા પડ્યો નથી એટલે હવે શું હોય કઈ ખબર નહીં પણ પડવાનો છે એવું કહે છે બધાય અને બધાય પ્રભુજી જોઈ શકો તમે લાઈનમાં બેસી ગયા છે રૂમ બૂમની સાફ સફાઈ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ અને મુકેશભાઈ બધા ટીવી જોશે ને આ બાજુ આપણે પરેશભાઈ તાંજનિયા જે રોટલી ને સોપડી રહ્યા છે ઘીથી હાવ આર યુ પરેશભાઈ ગુડ મોર્નિંગ હે વાંચો ગયા છે જો હે બહુ મસ્ત સ્વાદ આવે છે અને અહીંયા તમે જોઈ શકો તે પ્રમાણે રોટલી બની રહી છે જો પક્કાભાઈ રોટલી બનાવે છે અત્યારમાં અમારે હવારમાં વાહ તો રોટલીનું કામ પણ થઈ ગયું છે અને આશ્રમનું કામ ખૂબ ઝડપથી થવાનું છે કેમ કે ઘણી વખત કેવું થાય વરસાદ પાણીનો માહોલ થઈ ગયો છે એટલા માટે થોડુંક ઝડપ રાખવી પડે પ્લાસ્ટરની નેની અને જવાનું છે મવા એક અંકલ છે એનું ઓપરેશન કર્યું હતું તેના ટાંકા તોડવા માટે તો એ પણ હું તમને બતાવ્યું બ્લોગમાં જો જશું તો જોઈએ છે હજી ડોક્ટર સાહેબને ફોન કરે છે અને લાલ દાદા જો તમે કેમ બેઠા છે લાલ દાદા શું કરો આ બેઠા જો કેમ નિમાણા થઈ ગયા પાછા નિમાન નથી છે નહીં 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 બરોબર હું વાતો કરતા હતા આગળ કામ હું તો વાત હું કરું પણ પછી ભૂલી જાઉં હે પણ હૈયા નથી રહેતું નહીં નહીં લ્યો બોલો મારે કે- કોઈ ન કરું ખટપટ કોઈ નહીં ચા પીધી સાચી છે ને હે હા. બપોરે જમવાનું છે હા, જમવું જોઈએ ને બાપા કેમ જમવું જોઈએ જમવું જોઈએ હે હા, જમવું જોઈએ હું જમવું જોઈએ જે વાયું નહીં નહીં શાક જમવાનું રોટલો શાક રોટલો હા. દાળ ભાત વાય દાળ ભાત હે તે તમે જમવાનું આપવાના હતા ને એક દિવસ સોશિયલ મીડિયા આશ્રમમાં તો એનું શું થયું મારો નથી ગયો કેમ હું તમને પછી કહીશ મને આમ પીછું પછી કદી ને કેદી નહીં કહીશ હું તમને પછી નહીં જમાડવાનો તો એના પૈસા આપણ કા જમવાનું આપો લાવો જમવા નથી જવું જા હે તમને કહું ભૂલી જાઓ એનું હૈયા નથી રહેતું. જમવાનું આપવાનું હતું એ ભૂલી જા મારે જમવા નથી જવું ભલું કરે ભગવાન તમારા હે? સીતારામ બાપા તો હું તમને હાક પર ખોટો લઈ જાઉં ને હાથ પર હા ભલે લઈ જા એ તમારે કેમ? સારું થાય સારું થાય જ તે પણ એમ નહીં તો પછી તમે તો અહીંયા પૈસા લેવા જતા હાક પર અને એ તો મારે ઠેકાણા કરી આવ્યો હજી ઈ તો થોડા- તમે તો થોડા ઠેકાણે જ રહ્યા. કરી આવો ને લાલ દાદા તમે તો ઠેકાણે જ કરી આવો ને તમારા પૈસા અમારા પૈસા નહીં કા હજી થોડા રહ્યા માં તો હે હજી થોડા રહ્યા બાકી છે આ તો ઈ જમવાનું કરી નાખો ને એટલે બધા છૂટા થઈ જાય જમવા નહીં કરવું હે નથી કરવું તમે લોભિયા માણસ છો લાલ દાદા લોભ નહીં નહીં લોભિયા જ છો મરું ને હા. મારે વાહ લીલ પણ આવવા પડે અને અંદર કોળિયા ખવડાવે ને એ જમાડવા પડે ઈ કોણ ખવડાવશે કોઈ બહાર નું આવશે ખવડાવવા ના રે ના આ શું બોલ્યા હા તો એને પૈસા દેજો તો ખવડાવશે નકર કોણ ખવડાવશે એ કીધું હમણાં બાબા એ પણ મારા ફરજ મને થોડું વેચ મને બાવો કર્યો અને મને કાઢ્યો હું એમ કહું લાલ પેલા દાદા, હવે
હવે ના જમવાનું ક્યારે કરવાનું શીખ્યો? જમવાનું નથી કરવું મારે. નહીં નહીં, જમવાનું તમારે દેવું પડશે. તો હાક પર લઈ જાઓ એના પૈસા લાવો 300. જમવાનું કરવું નથી મારે. હે નથી કરવું. તો હાક પર લઈ જાઓ ને લાવ્યો ને એનું ટિકિટ ભાડું કોણ આપશે? એ તો ભગવાન દે તમને. ભગવાન તો દે જ તે. તઈ તો તમે કહેતા હતા ને હું જમવાનું કરી હાક પર લઈ જાઓ મને. જમવાનું નથી કરવું મારે. નહીં ને? નહીં, નહીં. હા તે વાંધો નહીં, હવે નો લઈ જાઓ હાક પર કે કાંઈ. વાહ, વાહ. હવે કાંઈ પૈસા કાંઈ નો બનાવી દે તો ને તમે. વાહ, વાહ. હે તમને કાંઈ વાંધો નહીં. તમારે સારું થાય. પણ હું હા, ખરાબ તો. નહીં બોલું. જાય કે ભલે, રહું કે ભલે. પણ ખરાબ હું તમારે કોઈનું બોલીશ ના. હા એ તો એમ જ હતા. જિંદગીમાં નહીં. બરોબર છે. જો. ખરાબ હાલો નહીં સીતારામ લાલ દાદા. બોલવું. સીતારામ. તો તમે જોયું તે પ્રમાણે લાલ દાદાનું જમવાનું તો પણ હવે એને દેવું નથી. માણસને લોભ હોય, લોભિયા માણસ મારી જેમ. અને અત્યારમાં ફરતી કોરથી એકદમ ગ્રાઉન્ડ તમે જોઈ શકો સાફ કરી નાખ્યું છે, કેમ કે અહીંયા મોટો જબર પાણીનો કવો આવશે એવો પ્લાનિંગ થઈ રહ્યો છે. તો એમાં તમે મદદ કરવા માંગતા હોય, પાણીની ટાંકી બનાવવાની છે મોટી જબર, કે ઘણા બધા લોકો રહેવાના છે જેમાં પાણી જોશે પીવા માટે, નાહવા માટે. એટલા માટે મોટી જબર ટાંકી બનાવવાની છે 15-20 ફૂટની. તેમાં પાણીનો સંગ્રહ કરી શકીએ અને પાણીનો યુઝ કરી શકીએ. એના માટે તો તમે તમારું યોગદાન આપવા માંગતો હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન નંબર કોન્ટેક્ટ કરી બતાવી શકો. અને અત્યારમાં થોડુંક એવું પ્લાસ્ટર બાકી છે ખાલી મોરાનું, એ પણ થઈ રહ્યું છે તમે જોવો તે પ્રમાણે. બરોબર. અને ઓલા અમારે ચેતનભાઈ છે કે કઈ પ્લાસ્ટરના કોન્ટ્રાક્ટર છે. તો બસ કન્ટિન્યુ વિડીયો જોજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. વહેલા ને વહેલા આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને વહેલા સોશિયલ મીડિયા આશ્રમ બની જાય તમારા બધા લોકોના સાથ સહકારથી. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. ઓર દોસ્તો તમે જોઈ શકો વરસાદ કેવો અંધારો છે, ખાલી જોઈ શકો. આ છે મહુવાના દ્રશ્યો અને અમે જઈ રહ્યા છીએ મહુવા. ગાડી થોડીક કવરાવે છે, રિપેરિંગમાં દેવાની છે. કહેવાય ને કે ગાડીને લાડી સીધી હાલે તો જ હારી, બાકી તો પછી બહુ ન હારી. એવી રીતે મારી ગાડી અત્યારે કવરાવે છે, લાડી નથી કવરાવતી. બટ અને વરસાદનો માહોલ જે જામ્યો છે અત્યારમાં તમે જોઈ શકો. ખૂબ જ મસ્ત માહોલ, એકદમ અંધારું થઈ ગયું. શું કહેવાય કે દી આથમી જો એવો આખું અંધારું થઈ ગયું છે. અને વરસાદની મોસમ છે, વરસાદ આવે તો જ મજા આવે. કહેવાય ને કે જે સમયમાં જે વસ્તુ સારી લાગતી હોય લાગે. અત્યારે વરસાદ આવે તો જ સારું લાગે. હજી મહુવા સાઈડ ઘણો બધો વરસાદ પડવાનો બાકી છે. અમારે આશ્રમ બાજુ પણ પડવાનો બાકી છે, ત્યાં હજી આવ્યો જ નથી. અને અત્યારમાં સવારમાં હું જઈ આવું છું ગાડી રિપેર કરાવવા માટે, કેમ કે હવે જવાનું છે મારે સુરત. થોડુંક કામ આવ્યું છે અર્જન્ટલી, એટલા માટે ગાડીનું એક જરીક એવું થોડુંક બોનેટનું કામ છે તો એ પતાવી અને આજે કદાચ જો ગાડી આવી જશે તો આજે ને આજે, નકર પછી કાલે નીકળી જઈશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને સુરત જઈને પણ બ્લોગ બનાવવાની ટ્રાય કરીશ. યો નરેશ. ઓર દોસ્તો ફાઇનલી થઈ ગયો છે વરસાદ ચાલુ, તમે જોવો તે પ્રમાણે. વાહ રે વાહ, મજા આવી ગઈ. કેટલો મસ્તીનો ઠંડો મોસમ થઈ ગયો મહુવામાં. વાહ વાહ વાહ, અતિ સુંદર. જોઈ શકો ગાડી હોય તો વાંધો ન હોય, બાકી ટુ વ્હીલમાં પ્રોબ્લેમ થઈ જાય. વિડીયો પાછો ભાઈ જે વખાણ કરે ને તે જો. તો વરસાદના વખાણ નહીં કરવાના, કેમ કે એના વખાણ કરે એટલે વયો જાય. તો તમે જોવો તે પ્રમાણે પાછો જતો રહ્યો. કાંઈ નહીં, હાલો.